ચૈતર વસાવાની ધરપકડનો મામલે ભાજપ દ્વારા ખોટા કેસ કરવાનો આપ દ્વારા આરોપ મુકાયો છે। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા। સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદન આપી રજૂઆત કરી। ચૈતર વસાવા સામે ખોટા કેસો કરવામાં આવ્યા તે કેસો હટાવવામાં આવે તેવી માંગ કરી છે। ચૈતર વસાવાની ડેડિયાપાડામાં જે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે તેને લઈને સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને તેમની રજૂઆત એ છે કે જે ચૈતર વસાવાની જે ધરપકડ કરવામાં આવી છે તે ગેરવ્યાજબી છે। તેને લઈને આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। આપણી સાથે મેડમ છે, આપણે એમની સાથે વાત કરીશું। જી, શું રજૂઆત લઈને આપ અહીંયા આવ્યા છો? આપણને ખબર છે કે ચેતરભાઈ વસાવા જેને આજે આખું ગુજરાત જાણે છે, એમણે હર હંમેશ નાના લોકો, આદિવાસી લોકો, શિક્ષણ માટે, દવાખાના માટે, પોલીસ માટે પણ એમણે અવાજ ઉઠાવ્યો છે, એમનો અવાજ બન્યા છે। એ પોતે એક અધિકારી રહી ચૂક્યા છે, અધિકારીમાંથી આજે ધારાસભ્ય છે અને હમણાં હાલની વાત કરીએ તો થોડા સમય પહેલા એણે કરોડો રૂપિયાનું કૌભાંડ જે એમણે ઉજાગર કર્યું છે કે જે લોકોના પૈસા જે કૌભાંડ રૂપી ભાજપના નેતાઓના ખીચામાં જતા હોય, કોઈ બીજાના ખીચામાં જતા હોય, તો એના માટે જ્યારે અવાજ બન્યા તો એમને એન કેન પ્રકારે એમનો અવાજ દબાવી દેવા માટે એ ભવિષ્યમાં આવા કોઈ કૌભાંડ ઉજાગર ના કરે એના માટે ખોટી ફરિયાદો ઊભી કરીને ખોટી ફરિયાદો કરવામાં આવી છે। અમારી માંગણી છે મુખ્યમંત્રી સમક્ષ કે આવી રીતે ધારાસભ્યોનો અવાજ દબાવશો તો કઈ રીતે આપણે આ સિસ્ટમ ચાલશે, કઈ રીતના કૌભાંડો થતા બંધ થશે। એટલે એ અંગત રસ દાખવીને આ જે ખોટી ફરિયાદો થઈ છે પાછી ખેંચવામાં આવે, સાથે સાથે જે પોલીસનો દુરુપયોગ થઈ રહ્યો છે પોલીસનો દુરુપયોગ કરવાનો બંધ કરવામાં આવે અને ખોટી ફરિયાદો કરનારાઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની અમારી માંગણી છે। જી, જે બેઠકની અંદર પોલીસ ફરિયાદમાં આવી છે કે ગ્લાસ ફેંકીને મારવામાં આવ્યો હતો, તમાચા મારવામાં આવ્યા હતા, એને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી। એ તો કહીએ છે કે પોલીસનો દુરુપયોગ થાય છે, ગ્લાસ ફેંકીને કોઈ સબૂત નથી મળ્યા। તમે એક વિચાર કરો, કોઈ વ્યક્તિ જે ધારાસભ્ય છે, પોતે અધિકારી રહી ચૂક્યા છે, એમને કાનૂનનું તમામ નોલેજ છે, એ વ્યક્તિ કોઈ દિવસ જાહેરમાં મીટિંગમાં આવીને કોઈ દિવસ મારી શકે? કઈ રીતના માનું? અને આ મીટિંગની અંદર જ્યારે ચર્ચા કરવાની હોય પરંતુ આ ભાજપના લોકો જ્યારે જવાબ ના આપી શકે એટલે પોતાના મળતિયાઓને ઉભા કરે, ખોટી ફરિયાદો ઉભી કરે ને ખોટી ફરિયાદો આવી રીતના દાખલ કરે। હવે કલમો પણ લગાડી છે કે ભાઈ હત્યાની કોશિશ કરવામાં આવી, બુદ્ધિ વગરના છે ને સાથે સાથે તંત્રોનો કેટલો દુરુપયોગ થાય છે। કોઈ ધારાસભ્ય સામે તમે આવી રીતના ખોટી આટલી હદ સુધી તમે ફરિયાદ નોંધશો તો આખા ગુજરાતની અંદર જે કૌભાંડ થાય છે એના વિરુદ્ધની કેમ ફરિયાદ નથી નોંધતા? કરોડો રૂપિયા જે નેતાઓના ખીચામાં જાય છે એના વિરુદ્ધની કેમ નથી ફરિયાદ નોંધતા? આ જે કમલમો બંધાય છે એ ક્યાંથી પૈસા આવ્યા એમાં કેમ તપાસ નથી થતી? કેમ કે એ કમલમો આ કૌભાંડમાંથી જ બને છે। કૌભાંડ અવડું મોટું થયું એના વિરુદ્ધની ક્યાં કાયદેસરની કાર્યવાહી થાય છે? નથી થતી। એનો અવાજ ઉઠાવ્યો એટલે એના ઉપર કાર્યવાહી કરી, ભાઈ આનો અવાજ ના ઉપાડવો જોઈએ, અવાજ ઉઠાવ્યો કેમ, કૌભાંડ કેમ બહાર પાડ્યું? એટલે આ બળતરા જ્યારે ભાજપના નેતાઓને થતી હોય એટલે એન કેન પ્રકારે કઈ રીતના એમનો અવાજ દબાવી શકાય? અનેક ફરિયાદો એના ઉપર કરી છે, એમને જેલમાં રાખવામાં આવ્યા છે, પરંતુ આ વખતે જે ભાજપે હલકાઈ અને જે હદ વટાવી છે ખરેખર આખું ગુજરાત એમની નિંદા કરે છે। માત્ર અમે નિંદા કરીએ નહીં, આખું ગુજરાત નિંદા કરે છે અને સાથે સાથે આખી ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આજે ચૈતરભાઈ વસાવાની સાથે છે। જિલ્લા કલેક્ટરને શું રજૂઆત કરવામાં આવશે આપ દ્વારા? અમે અત્યારે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવા માટે કલેક્ટરશ્રીના માધ્યમે અમે આવ્યા છીએ। અમે એ જ રજૂઆત કરીએ છીએ કે કોઈ પણ જિલ્લાની અંદર આખા ગુજરાતમાં જ્યારે કોઈ પણ સામાન્યમાં સામાન્ય માણસ જ્યારે ખોટું થતું એના સામે અવાજ ઉઠાવે તો એને આપણે કહેવાય કે લોકશાહીની અંદર જીવીએ છીએ, પણ ક્યાં છે લોકશાહી? અવાજ ઉઠાવે તો તરત એમને ફરિયાદ કરી દેવામાં આવે છે, એન પ્રકારે બીવડાવવામાં આવે છે। આજે ધારાસભ્ય ઉપર આવી રીતના ફરિયાદ કરવામાં આવી છે કે ભાઈ હત્યાની કોશિશ કરવામાં આવી, કાલે કોઈ સામાન્ય વ્યક્તિ જ્યારે આવી અવાજ ઉઠાવશે તો એના ઉપર ફરિયાદ કરવામાં આવશે, તો લોકશાહી ક્યાં રહેશે? આખી સિસ્ટમની અંદર ભ્રષ્ટાચાર છે, બંધ કરો ને, તમારામાં તેવડો તે બંધ કરીને બતાવો તો કોઈ અવાજ નહીં ઉઠાવે। પરંતુ ભ્રષ્ટાચાર બંધ નથી થતો, પણ જે અવાજ ઉઠાવે છે એનું મોઢું બંધ કરવામાં આવે છે। જી, જે પ્રમાણે આપ જોઈ શકો છો કે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે છે તે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। શું રજૂઆત લઈને આપ આજે જિલ્લા કલેક્ટર કચેરી આવ્યા? આજે માનનીય અમારા વિપક્ષના નેતાએ જે રજૂઆત કરી કે સમગ્ર ગુજરાતની અંદર એક તરફ એક ધારાસભ્ય એવા છે કે જે આદિવાસી સમાજની વર્ષોથી લડત ચલાવી રહ્યા છે અને લડી રહ્યા છે, બીજી તરફ વિસાવદરની આમ આદમી પાર્ટીની ભવ્ય જીત પછી ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાયું છે। એક તરફ ગુજરાતની અંદર કૌભાંડોની હારમાળા છે, મનરેગા કૌભાંડથી લઈ અને બ્રિજ તૂટી પડવાની અસંખ્ય સામાન્ય લોકો મૃત્યુ પામે છે, એમની તપાસ કરીને એવા લોકોને જેલમાં પૂરવાના બદલે જ્યારે આ કૌભાંડોને ખુલ્લા પાડનાર જે ધારાસભ્યો છે જે લોકો માટે સતત લડે છે એમને જેલમાં નાખવામાં આવે છે। અમારી મુખ્યમંત્રીશ્રીને એક રજૂઆત છે કે ડેડિયાપાડા તાલુકાની અંદર જ્યારે એટીવીટીની આયોજન કમિટીની મિટિંગ હતી એની અંદર જે અપેક્ષિત નહોતા એવા ભાજપના ગુંડાઓ ત્યાં શું કરતા હતા
અને એમણે ચૈતરભાઈ ધારાસભ્યને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી અને ખોટા કેસમાં ફસાવવા માટે એમને ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા. આ બાબતની ફરિયાદ જ્યારે ચૈતરભાઈ વસાવાએ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનની અંદર આપી, એમની તપાસ કરવાના બદલે એ ગુંડાઓને જેલમાં નાખવાના બદલે આ ધારાસભ્યને જેલમાં નાખવામાં આવે છે. આજે સમગ્ર ગુજરાત ચૈતર વસાવાની સાથે છે, આદિવાસી સમાજ ચૈતર વસાવાની સાથે છે અને ધારાસભ્યના કામ રોકવાના બદલે આવી રીતના ખોટા કેસો કરવામાં આવે છે. ગુજરાતમાં બે કાયદાઓ ચાલે છે, એક ભાજપ માટે અલગ કાયદો ચાલે છે અને ગુજરાતની જનતા માટે અલગ કાયદો ચાલે છે. આમ આદમી પાર્ટીની સ્પષ્ટ માંગ છે કે એક કાયદો છે એમનો અમલ કરી અને આ જે ગુંડાઓ છે એમને પણ જેલમાં નાખવામાં આવે, યોગ્ય તપાસ કરવામાં આવે. અને અત્યાર સુધીમાં ચૈતરભાઈ વસાવા વિરુદ્ધ 13 કરતા વધારે ખોટા કેસો ભાજપ દ્વારા કરવામાં આવ્યા છે. તમામ કેસોની અંદર ચૈતરભાઈ વસાવા નિર્દોષ સાબિત થયા છે. તો આમ આદમી પાર્ટીની માંગ છે કે ચૈતરભાઈની યોગ્ય તપાસ કરી અને એમને છોડવામાં આવે અને જે ગુંડાઓ છે એમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે, આવી અમારી માંગણી છે. એ પ્રમાણે આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તે અત્યારે હાલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને તેમની એક જ રજૂઆત છે કે જે ચૈતર વસાવા સામે ડેડિયાપાડામાં જે ખોટા કેસો કરવામાં આવ્યા છે તેને ક્યાંક ને ક્યાંક નાબૂદ કરવામાં આવે તેવી માંગ સાથે સુરતના જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી સરકાર સુધી વાત પહોંચાડવાનો પ્રયત્ન કરશે. કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ.